તો અમદાવાદમાં પણ પીએમ મોદીના રોડ શોને લઈને જબરજસ્ત તૈયારીઓ કરવામાં આવી છે। રોડ શોમાં જોવા મળશે સિંદૂરની પ્રતિકૃતિ। પીએમ મોદીના રોડ શોમાં સિંદૂરની ઝાંખી પણ દેખાશે। રોડ શોના રૂટ પર સિંદૂર મૂકવામાં આવ્યું। તો પીએમ મોદીના રોડ શોને લઈને જબરજસ્ત તૈયારીઓ કરવામાં આવી છે। અમદાવાદમાં પણ આ રીતે તૈયારીઓ કરાઈ છે। તો જોઈ શકાય છે જે રીતે આ સિંદૂર મૂકવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર જ્યારે પીએમ મોદી આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગતની આ તડામાર તૈયારીઓ છે અને સિંદૂર પણ અહીં રાખવામાં આવ્યું છે। પાકિસ્તાન જે આતંકીઓને પાળી રહ્યું હતું તેને અને તેના ઠેકાણાને નેસ્તો નાબૂદ કરી ભારતીય સેનાએ એક પરિચય સમગ્ર દુનિયાને પોતાના પરાક્રમનો કરાવ્યો છે અને એ નામ અંકિત થયું છે ઓપરેશન સિંદૂરના નામથી। ત્યારે ભારત દેશના ઇતિહાસમાં પણ આ ઓપરેશન સિંદૂર સ્વર્ણ અક્ષરે લખાયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પોતાના વતન ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેઓ જ્યારે અમદાવાદ એરપોર્ટ આવશે તો અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજાવાનો છે। ત્યારે અહીંયા ઓપરેશન સિંદૂરને લઈ અને એક પ્રતિકૃતિ મૂકવામાં આવી છે। એરપોર્ટ સર્કલની બિલકુલ સામે અહીંયા એક મોટું પાત્ર પણ મૂકવામાં આવ્યું છે અને એ પાત્રની અંદર પ્રતિકાત્મક રીતે સિંદૂર પણ મૂકવામાં આવ્યો છે। તો આ એ દ્રશ્યો છે જે પરાક્રમ કરી અને ભારતીય સેનાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે અને પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું છે। એ પરાક્રમનું નામ ઓપરેશન સિંદૂર આપવામાં આવ્યું છે અને આ નામ પણ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું હતું। કારણ એ કે પહેલગામની અંદર આપણી ભારતીય માતા અને બહેનોનું સિંદૂર જેમણે ઉજાડ્યું હતું તે સિંદૂરના ઉજાડનારાઓને ભારતીય સેનાએ નેસ્તો નાબૂદ કર્યા છે। કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।